ખજૂર. ખજૂર ક્ષય, વાયુ, ઉલટી વગેરે રોગો મટાડે છે. ખજૂર ઠંડુ, રક્તવર્ધક, વજન વધારનાર, વીર્યવર્ધક, શરીરની આંતરિક ગરમી ઘટાડનાર તથા વાયુ અને પિત્ત દોષમાં ઉપયોગી છે. ખજૂર ગરમ નથી પણ ઠંડુ છે. એ અતિ પૌષ્ટિક, વીર્યવર્ધક, બળવર્ધક, મધુર, હૃદય માટે હિતકારી, રુચિ ઉત્પન્ન કરનાર, પચવામાં ભારે, પુષ્ટિ કરનાર, ઝાડાને રોકનાર તથા બળ વધારનાર છે. ખજૂર રેચક પણ છે. રોજ રાત્રે 5-7 પેશી ખજૂર પલાળી સવારે બપોરે બરાબર મસળીને તેને પીવાથી ઝાડો સાફ આવે છે. શિયાળા દરમિયાન રોજ 10 પેશી ખજૂર ખૂબ ચાવીને ખાઈ ઉપર 1 ગ્લાસ ગરમ દૂધ પીવાથી થોડા જ દિવસોમાં શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને નવું લોહી પેદા થાય છે. ખજૂર શરીરને હૃષ્ટપુષ્ટ કરે છે. એ કામશક્તિ વધારનાર અને હૃદયને હિતકારી છે. વજન વધારવા માટે રોજ સવારે 8-10 પેશી ખજૂર 1 ગ્લાસ દૂધમાં ઉકાળી ઠંડુ પાડી દૂધ પી જવું અને ખજૂર ખૂબ ચાવીને ખાઈ જવું. કાળો ખજૂર ઉત્તમ ગણાય છે. ફેફસામાં પડેલા ચાંદામાં ખજૂર ઉપયોગી છે. સહાયક ઔષધ છે. એ હૃદય માટે પણ હિતાવહ છે. ખજૂર ઠંડુ, તૃપ્તિ કરનાર, પચવામાં ભારે, રસમાં અને પચી ગયા પછી મધુર અને રક્તપિત્તને જીતનાર છે. ખજૂરમાં લોહ તત્વ સારા પ્રમાણમાં છે. આથી લોહીની ઉણપમાં બહુ સારું છે. રોજ 5 ખજૂર, 5 અંજીર અને 20 મુનક્કા દ્રાક્ષ ખાવામાં આવે તો શરીર પુષ્ટ થાય છે. ખજૂર, મુનક્કા, દ્રાક્ષ, સાકર, મધ અને ઘી સરખા વજને લઈ ખૂબ ખાંડી સોપારી જેવડી લાડુળી બનાવી રોજ 2 થી 3 ખૂબ ચાવીને ખાવી. એનાથી શરીર પુષ્ટ થાય છે. એ ખાંસી, દમ, ક્ષય, એનેમિયા, સુકારો વગેરેમાં ઉપયોગી છે. ખજૂરાસવ સંગ્રહણમાં ખૂબ ઉપયોગી છે. ખજૂર અને મધ ખાવાથી રક્તપિત્ત મટે છે.